નમસ્કાર મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા TP10 શાહપુર વિસ્તાર માટે 17 કરોડ 28 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઇનને મંજૂરી આપવામાં આવી છે. આ જે લાઇન છે એમાં સીવેજ નેટવર્ક, ઘર વપરાશના કનેક્શન, પમ્પિંગ સ્ટેશન, રાઇઝિંગ મેઇન વગેરે જે કામો છે એ કામ કરવામાં આવશે. એની જરૂરી તાંત્રિક અને વહીવટી મંજૂરી જે છે એ મેળવીને ટૂંક સમયમાં ટેન્ડર કરીને આ જે એરિયાનું એક જે મોટી સમસ્યા હતી એ જે આયોજન છે એનાથી મુક્તિ મળશે. એટલે રાજ્ય સરકારના અમે અમદાવાદથી આભાર માનીએ છીએ કે 17 કરોડના ખર્ચે એક મોટો પ્રોજેક્ટ જે છે ગામને મળ્યું છે. અને બીજું પોઈન્ટ છે કે નમસ્કાર મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા એક નવી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે એ મંજૂર કરવામાં આવ્યું છે. ખામદોલ વિસ્તાર જે છે, જે નવો ડેવલપિંગ વિસ્તાર છે, ત્યાં એક નવો શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. એમાં શહેરીજનોને જે પ્રાથમિક સારવાર છે, બીપી ડાયાબિટીસની સ્ક્રીનિંગ હોય કે સામાન્ય મેલેરિયા વગેરેનું નિદાન હોય, આ બધી સેવાઓ ત્યાં મળશે. એમાં MBBS ડૉક્ટર સહિતનું સ્ટાફ ત્યાં, ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન સહિતનું સ્ટાફ પણ 14 જણોનું જે છે એ મંજૂર કરવામાં આવ્યું છે. એટલે આશા છે કે આ જે નવી PSC છે એમાં ટૂંક સમયમાં અમે ટેમ્પરરી ભાડાના મકાનમાં ચાલુ કરી દઈશું, સ્ટાફની નિમણૂક કરીને, અને ટૂંક સમયમાં સરસ મજાનું એક આરોગ્ય કેન્દ્ર છે એ શહેરને મળવાનું છે. નમસ્કાર મિત્રો, આપ સૌને હું જણાવવા માંગુ છું કે મહાનગરપાલિકા દ્વારા જલ કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. પહેલો જે શિબિર છે એ 13 તારીખે ડોમડિયાવાડીમાં થવાનું છે. બીજો જે છે આ 16 તારીખે ડૉક્ટર આંબેડકર ભવનમાં થવાનું છે, અને 19 છે ના રોજ કિયાળાવાડી પટેલ સમાજ જોશીપુરામાં એ સંમેલન થવાનું છે. એમાં જે સેવાઓ છે, ખાસ કરીને આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, વયવંદના, PM સ્વનિધિ યોજના, સખી મંડળના જે કોઈ લાભ લેવા માંગતા હોય તો હું શહેરીજનોને ખાસ ઇન્વાઇટ કરું છું કે ત્યાં એક છતની નીચે તમામ પ્રકારની સેવાઓ, આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, અને અલગ અલગ કુલ 7 ડિપાર્ટમેન્ટની જે સેવાઓ છે એક જ જગ્યા મળવાની છે. એટલે જનકલ્યાણ જે શિબિર છે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલશે. એમાં આપ લોકો પાર્ટિસિપેટ કરી એ યોજનાનો લાભ લઈ શકશો. ત્યારે સ્વચ્છ ભારત વિકસિત ભારતના મંત્ર સાથે મેગા ક્લીનનેસ ડ્રાઈવ ચાલી રહી છે. એમાં ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ જે છે એનો જે નિકાલ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધી 81,600 રૂપિયાનો દંડ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એના બદલે કરવામાં આવ્યું છે, એના યુઝ બદલ, અને કુલ 368 કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જે છે એનો નિકાલ કરવામાં આવ્યું છે. હું આપ સૌને ખાસ જે 4 બિનની વ્યવસ્થા છે, પદ્ધતિ છે, અને એમાં બધા શહેરીજનોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પોતાનું જે ગામ છે, પોતાનું જે વિસ્તાર છે એને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા અને તંત્રને સહભાગી બને, અને પ્લાસ્ટિક વેસ્ટ જે છે નિયત ડસ્ટબિન અને નિયત જે એની નિકાલ પદ્ધતિ છે એ પ્રકારે જ નિકાલ કરે એવી હું આપ સૌ પાસેથી વિનંતી કરું છું. બીજી પણ એક મહત્વની ભેટ મળી છે જુનાગઢ શહેરને, અને આ સમાચાર છે કે ખામદોલ ગામ ખાતે નવો શહેરી પ્રાથમિક અર્બન સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર મંજૂર થયો છે, જેમાં 14 લોકોનું સ્ટાફ વિચ વિલ બી હેડેડ બાય MBBS ડૉક્ટર એ મંજૂર થયું છે. એમાં ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, મેલેરિયા નિયંત્રણ માટે લેબ ટેકનિશિયન્સ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ થશે. તો સારવાર અને નિદાન બંનેની સુવિધા ઘર આંગણે ખામદોલ ગામ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારત વિકસિત ભારતના મંત્ર સાથે મેગા ક્લીનનેસ ડ્રાઈવ ચાલી રહી છે. એમાં ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ જે છે એનો જે નિકાલ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધી 81,600 રૂપિયાનો દંડ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એના બદલે કરવામાં આવ્યું છે, એના યુઝ બદલ, અને કુલ 368 કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જે છે એનો નિકાલ કરવામાં આવ્યું છે. હું આપ સૌને
ખાસ જે 4 બિનની વ્યવસ્થા છે, પદ્ધતિ છે, અને એમાં બધા શહેરીજનોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પોતાના જે ગામ છે, પોતાનું જે વિસ્તાર છે એને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા અને તંત્રને સહભાગી બને અને પ્લાસ્ટિક વેસ્ટ જે છે નિયત ડસ્ટબિન અને નિયત જે એનું નિકાલ પદ્ધતિ છે એ પ્રકારે જ નિકાલ કરે એવી હું આપ સૌ પાસેથી વિનંતી કરું છું. નમસ્કાર મિત્રો, આપ સૌને હું જણાવવા માંગુ છું કે મહાનગરપાલિકા દ્વારા જલ કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. પહેલો જે શિબિર છે એ 13 તારીખે દરિયાવાડીમાં થવાનું છે. બીજો જે છે આ 16 તારીખે ડૉક્ટર આંબેડકર ભવનમાં થવાનું છે અને 19 છે ના રોજ કિયાળાવાડી પટેલ સમાજ જોશીપુરામાં એ સંમેલન થવાનું છે. એમાં જે સેવાઓ છે, ખાસ કરીને આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, વયવંદના, PM સ્વનિધિ યોજના, સખી મંડળના જે કોઈ લાભ લેવા માંગતા હોય તો હું સૌ શહેરીજનોને ખાસ ઇન્વાઇટ કરું છું કે ત્યાં એક છતની નીચે તમામ પ્રકારની સેવાઓ, આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય અને અલગ અલગ કુલ 7 ડિપાર્ટમેન્ટની જે સેવાઓ છે એક જ જગ્યાએ મળવાની છે. એટલે જનકલ્યાણ જે શિબિર છે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલશે. એમાં આપ